સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીના રહીશો દ્વારા લોહીથી રજૂઆત લખી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામો છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં મશીનો મૂકી કામ કરવામાં આવી રહ્યું છે, જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી, જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખ્યો છે અને સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપી આ પત્ર તેમને મોકલ્યો છે અને કહ્યું છે કે જો 15 દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. તમારું નામ? મારું નામ રોહિત વાઘાણી છે. વરાછા વિસ્તારમાં લંબી હનુમાન રોડ ઉપર જે જનતાનગર સોસાયટી ગરીબોના રહેવા માટે બનાવવામાં આવી છે, એસએમસીની પરમિશનને લઈને ટોટલી શરતોને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને લોકોને ઘર માટે મંજૂરી આપવામાં આવી હતી અને તકવાદીઓએ તકનો લાભ લઈને અમુક ફ્લેટો કોમર્શિયલો કરી નાખેલા છે. જે અહીંયા આખી સોસાયટીમાં 755 ફ્લેટ છે, એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે. તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે. મશીનો આવ્યા છે, લોડિંગ વાહનો આવે છે, આવારો તત્વો અહીંયા આવે છે, અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા. તો એના હિસાબે કંટાળીને અમે 2016માં અમે ફરિયાદ કરતા આવ્યા છીએ. તો છેલ્લા 1 વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતાં સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, વરાછા ઝોનમાં અમે ધક્કા ખાધા છે. સતત 1 વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ, પણ આ લોકો કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરતા નથી. છેલ્લે અમે અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે અમે લોહીથી આવેદનપત્ર લખ્યું છે, પણ આ લોકોની નિંદ્રામાંથી હજી કોઈ બહાર આવ્યા નથી. તો સોસાયટીના પ્રમુખ ચિરાગભાઈએ જણાવ્યું હતું કે વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ ઉપર જનતાનગર સોસાયટી ગરીબોના રહેવા માટે બનાવવામાં આવી છે. એસએમસીની પરમિશનને લઈને તમામ શરતોને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને લોકોને ઘર માટે મંજૂરી આપવામાં આવી હતી અને તકવાદી હોય તકનો લાભ લઈ અમુક ફ્લેટો કોમર્શિયલ કરી નાખેલા છે. જે અહીંયા આખી સોસાયટીમાં 755 ફ્લેટ છે, તેમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવે છે, જેથી અમને રહેવા મુશ્કેલી પડી રહી છે. મશીનો આવ્યા છે, લોડિંગ વાહનો આવે છે, અસામાજિક તત્વોનો પણ રાફડો ફાટ્યો છે. તો એના હિસાબે કંટાળી અમે વર્ષ 2016થી ફરિયાદ કરતા આવ્યા છીએ. તો છેલ્લા 1 વર્ષથી આ બધી જ પ્રવૃત્તિમાં વધારો થતા સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબની રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરાઈ છે. વરાછા ઝોનમાં અમે રજૂઆત સાથે ધક્કા ખાધા છે. સતત 1 વર્ષથી અમે રજૂઆત કરીને થાકી ગયા છે, પણ હવે કંટાળી અમે લોહીથી પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે જે અમને ન્યાય આપો. અમે સોસાયટીના તમામ લોકોએ લોહી ભેગું કરી આ પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે જો 15 દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.